રાજસ્થાનના અલવર જિલ્લામાં આજરોજ સવારે એક ભયાનક ઘટના બનવા પામી હતી, જેમાં સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું ન હોવાનું જાણવા મળ્યું છે કે તેનાથી ફરી એકવાર રસ્તાની ખરાબ હાલત છતી થવા પામી છે. તો મળતી માહિતી મુજબ આજરોજ સોમવારે અલવર નેશનલ હાઈવે 248 પર હનુમાન સર્કલથી થોડે આગળ એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં દૂરથી પડેલું ડમ્પર રસ્તાની નીચે ખાબકી ગયું હતું, જેના કારણે હાઈવે પર 3 માળ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો અને અકસ્માતમાં ડમ્પરના પાછળનો ભાગ જમીનમાં ઘસી ગયો હતો, જ્યારે આગળનો ભાગ ઉપર રહી ગયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. તો કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકનું કુલ વજન લગભગ 36,000 કિલો હતું, ત્યારે આ અકસ્માતે હાઈવે બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તો સ્થાનિક લોકોના મતે તે થોડા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું, જેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.